રાજ્યમાં જીપીએસસીની રાજ્ય કરવેરા નિરીક્ષકની પરીક્ષા યોજાઈ। એસટીઆઈની 323 જગ્યાઓ માટે રાજ્યભરમાં પરીક્ષાનું આયોજન। અમદાવાદમાં 50થી વધારે કેન્દ્રો ઉપર પરીક્ષા લેવાઈ। પ્રિલિમ પરીક્ષામાં 200 માર્ક્સની એમસીક્યુ આધારિત પરીક્ષા લેવાઈ। એસટીઆઈની પરીક્ષાનો અભ્યાસક્રમ બદલાયો હોવાથી થશે ફાયદો। અમદાવાદનો ફ્લાવર શો બની રહ્યો છે લોકપ્રિય। વહેલી સવારથી મુલાકાતીઓ ફ્લાવર શોમાં આવી રહ્યા છે। ફ્લાવર શોના પ્રથમ દિવસે જ 43,236 લોકોએ મુલાકાત લીધી। બીજા દિવસે 22,386 લોકો આવ્યા। પીએમ મોદી પણ પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન ફ્લાવર શો નિહાળી શકે। અમદાવાદમાં ટ્રાફિક સમસ્યા નિવારવા પોલીસે ઘડ્યો એક્શન પ્લાન। શહેરમાં વધુ ટ્રાફિક થતો હોય તેવા પોઈન્ટનું કરવામાં આવશે વિશ્લેષણ। ટ્રાફિક પોલીસે પીરાણા 4 રસ્તાને સિગ્નલ ફ્રી કર્યું। 4 રસ્તા બંધ કરી રોડની બંને બાજુ ડાયવર્ઝન મૂકવામાં આવ્યા। જ્યાં પણ ટ્રાફિકની સમસ્યા છે તેવા દરેક પોઈન્ટ પર ફેરફાર કરાશે। સુરત શહેરમાં 1 વર્ષમાં ટ્રાફિકના નિયમના ભંગ બદલ 4,21,000 વાહન ચાલકો સામે કાર્યવાહી, જેમાં 55,000 લોકોએ રોંગ સાઈડ પર ડ્રાઇવિંગ કરતા ઝડપાયા, જ્યારે 2,36,000 લોકો ઓવર સ્પીડમાં ગાડીઓ ચલાવતા હોવાનું સામે આવ્યું। ઠાકોર સમાજના બંધારણ મહાસંમેલનમાં નવા નિયમ જાહેર કરવામાં આવ્યા। ભાગીને લગ્ન કરનારાઓને સમાજમાં નહીં સ્વીકારાય। લગ્ન પ્રસંગમાં ડીજે અને સનરૂફ ગાડી ઉપર પ્રતિબંધ। સામાજિક એકતા માટે એક સમાજ એક રિવાજનું સૂત્ર અપનાવાયું। ઠાકોર સમાજના કેટલાક કુરિવાજોને દૂર કરવા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા। નવા બંધારણમાં 16 મુદ્દાઓનો બંધારણમાં સમાવેશ કરાયો। સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે બંધારણ અમલમાં મૂક્યું। અમરેલી જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારના રાજુલા તાલુકામાં વર્ષો જૂની પુલની માંગણી પૂરી થઈ। ચાંચ બંદરને વિક્ટર પોર્ટ સાથે જોડતા બ્રિજનું મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે ખાતમુહૂર્ત। 80 કરોડ કરતાં વધુ રકમના ખર્ચે તૈયાર થઈ રહેલા બ્રિજથી ચાંચ બંદર અને ખેરા સહિતના ગામડાઓની વર્ષો જૂની સમસ્યા ઉકેલાશે। પુલ ન હોવાથી લોકોને દરિયાઈ માર્ગે બોટથી જવું પડે છે। સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટરના પીએ અને કારકુનની બદલી કરી દેવાઈ। પીએ જયરાજસિંહ ઝાલાને મૂળી ખાતે મોકલી દેવાયો, તો કારકુન મયુરસિંહ ગોહિલની ધ્રાંગધ્રા ખાતે બદલી કરાઈ। તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલનો વહીવટ સંભાળતો હતો પીએ ઝાલા। સુરેન્દ્રનગરના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી હાલ જેલમાં બંધ છે, તો તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલ હાલ રિમાન્ડ પર। તો બીજી તરફ માયાભાઈ આહિર સાથે મુલાકાત અંગે કુંવરજી બાવળિયાએ સ્પષ્ટતા કરી। સરકારી કાર્યક્રમને લીધે ઔપચારિક મુલાકાત થઈ હોવાનું જણાવ્યું। હુમલાની ઘટના અંગે કોઈ જ વાતચીત થઈ ન હોવાનો કર્યો દાવો। જૂનાગઢમાં ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનો પ્રારંભ થયો। 40મી સ્પર્ધામાં રાજ્યભરના 1,115 સ્પર્ધકોએ ભાગ લીધો। ભાઈઓ માટે અંબાજી સુધીના 5,500 પગથિયાનું ચઢાણ, જ્યારે બહેનો માટે 2,200 પગથિયા પર માળી પરબ સુધીનું ચઢાણ નક્કી કરાયું। કડકડતી ઠંડીમાં પર્વત ચડવા સ્પર્ધકોએ લગાવી દોડ। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ જાહેરમાં અધિકારીઓ અને કર્મચારીઓને ચીમકી આપી। મંચ પરથી કહ્યું, તલાટીથી લઈને કલેક્ટર અને કોન્સ્ટેબલથી લઈને પીઆઈ અમારા નોકર છે। જ્યારે સમાજને ખબર પડશે કે નોકરોને પગાર તેમના ટેક્સમાંથી મળે છે, ત્યારે માલિકો નોકરો રોડ પર આવી જશે। વલસાડના ફલધરા ગામે આપમાં ભાજપે પાડ્યું ગાબડું। 300થી 400 આપના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા। પ્રદેશના ઉપાધ્યક્ષ અને સાંસદ ધવલ પટેલની હાજરી આપના તમામ કાર્યકર્તાઓએ બીજેપીનો ખેસ સારંગ કર્યો। અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી બાઇક ચોરી કરીને રાજસ્થાનમાં બાઇક વેચી નાખનારી ટોળકી અરવલ્લી જિલ્લામાંથી ઝડપાઈ। મોડાસાના ગાજણ ગામ નજીક એલસીબીની ટીમે વાહન ચેકિંગ વખતે કેટલાક શંકાસ્પદ બાઇક ચાલકોની પૂછપરછ કરતા સમગ્ર કાંડ સામે આવ્યો। બાઇક ચાલકો પાસેથી વાહનના દસ્તાવેજ ન મળતા પોલીસની શંકા વધારે પ્રબળ બની હતી। પોલીસની તપાસમાં સામે આવ્યું કે ચારેય આરોપી પાસે રહેલી બાઇક ચોરીની હતી, જે અમદાવાદના જુદા જુદા વિસ્તારમાંથી ચોરી કરવામાં આવ્યા હતા। આરોપીઓ અગાઉ પણ 4 બાઇકની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। સુરતના વરાછાની ગ્લોબલ માર્કેટની ગાર્મેન્ટ ફેબ્રિક્સમાં વેપારી સાથે ₹1,32,00,000ની ઠગાઈ થઈ। અગ્રવાલ દંપતીએ મુંબઈની ડીઆર ટ્રેડિંગ ફર્મના માલિકે કાપડનો માલ ખરીદી ચૂનો લગાવ્યો। પેમેન્ટ માંગતા ગુંડા મોકલી જાનથી મારી નાખવાની ધમકી આપી। ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી।